78 to 90 બિલકુલ આખા કાઠિયાવાડમાં તમે જુઓ તો 500 થી વધારે ગાયો તમને હારી જડે નહીં. 90 પહેલા મતલબ 85 86 મનસુખભાઈએ કીધું કે અહીંયા ગાયો આપો, અહીંયા આપો. એમાં ન તો મારું મોટું મન હતું કે ન મારી ઉદારતા હતી. મારી આગળ ગાયો હતી પણ દુષ્કાળમાં હું હાથવી નહોતો, એટલે મારે કોને આપવી, ક્યાં જવું, એટલે સારી જગ્યાએ ગોતતો. એમાં આવતું ભાડવા, એમાં આવતું ઘનશ્યામભાઈનું ગોંડલ, આવતી સાળંગપુર મંદિર, કે જ્યાં સારી જગ્યાએ જાય અને ગાયો ધીરે. પછી મનસુખભાઈ આવ્યા. મનસુખભાઈ એક એવા માણસ છે કે જે અતિશય એની શક્તિ અપાર છે, ને મતલબ એ ગમે એ માણસને કન્વિન્સ કરી શકે કે કઈ રીતે આગળ વધવું, જે મારામાં એ આવડત હતી. અને અમે જે ગાડીના જે ફૂટ 200 રૂપિયા 500 રૂપિયા નહોતા આવતા, એના આધારે આજે મને એક ફૂટને 65 લાખની ઓફર આવેલી. વાહ! એમાં નથી કાંઈ મેં કર્યું કે મેં બહુ સારું ઉત્પન્ન કર્યું કે આ કે ના, મેં હાથવી રાખ્યું, પણ મનસુખભાઈ નો હતો એ ન એટલે આજે ઘણા ફાળા થાય છે, ઘણી ગૌશાળાઓ થઈ ગઈ, બધું થઈ ગયું, અને ઘણા લોકોને રત્નો મળે છે, ભારત રત્ન, ફલાણા રત્ન, દીકરા એવોર્ડ. મને એક જ દુઃખ રહી જાય જો હું વહેલો ગયો જાય તો કે મનસુખભાઈને ન મળે. અને હું આપ સૌને વિનંતી કરું છું કે બને ત્યાં સુધી સારી ગાયો, સારી ઓલાદના ફૂટો વાપરો અને એકબીજાને મદદ કરો.